પૂજા વિદ્યાલયના ઓનલાઈન ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 5 વિષય ગુજરાતીમાં આજે આપણે ભણીશું સમાનાર્થી શબ્દો. પ્રથમ સત્રમાં પણ આપણે સમાનાર્થી શબ્દો ભણી ચૂક્યા છીએ. હવે દ્વિતીય સત્રમાં સમાનાર્થી શબ્દો એટલે સમાન અર્થ ધરાવતા શબ્દોને સમાનાર્થી શબ્દો કે પર્યાય શબ્દો કહે છે. પાઠ્યપુસ્તકમાં આવતા કેટલાક સમાનાર્થી શબ્દો આ પ્રમાણે છે. તો આજે આપણે સમાનાર્થી શબ્દો ભણીશું. હાર નો સમાનાર્થી શબ્દ થાય છે પરાજય. મજદાર તો વચ્ચે. અગર તો જો અથવા. સાહસ તો હિંમત. કદમ તો ડગલું. આફત તો સંકટ કે મુશ્કેલી. બાંધવ તો ભાઈ કે બંધુ. રૂડપ તો રૂપ કે સૌંદર્ય. ઓલદોલ તો સુખી સંપન્ન કે દિલાવર. આદમી તો માણસ કે મનુષ્ય. હેતપ્રીત તો પ્રેમ. વાટ તો રસ્તો કે માર્ગ. વાન તો રંગ કે વર્ણ. જાતવંત તો ખાનદાર. અસવાર તો ઘોડેસવાર. પેશી તો ફળનો ઘર. કૂણો તો કોમળ કે નરમ. આંકડો તો અંક કે રકમ. દાતાર તો દાનવીર. પળ તો ક્ષણ. ફિરસ્તો તો દેવદૂત કે પયગંબર. ખુમારી તો ગેન કે મસ્તી. બોકાસા તો રાડ કે બૂમ. દણ તો ટોળું. કાયા તો શરીર. કદાવર તો મજબૂત કે મોટું. ઉપાધિ તો આફત કે સંકટ. તારીફ તો વખાણ કે પ્રશંસા. કદર તો કિંમત. જણસ તો ઘરેણું. આરૂઢ તો બેઠેલું કે સવાર. ધરપત તો ધીરજ. ફરમાન તો આદેશ કે હુકમ. સ્તુતિ તો પ્રાર્થના કે વંદના. કળાવો એટલે કે દેખાવો. બક્ષિસ એટલે કે ભેટ. પરવડવું એટલે કે પોસાવું. ગફલત એટલે કે ભૂલ. દશા એટલે કે હાલત કે સ્થિતિ. પરિસ્થિતિ એટલે કે સંજોગ. એકરાર એટલે કે કબૂલાત. મર્યાદા એટલે કે અદબ, સભ્યતા, મર્યાદા. ધોતરડી એટલે કે ધોતિયું, થેપાડું. લાગો એટલે કે દાપવું. નખરા એટલે કે ચેષ્ટા. ઓજસ એટલે કે બળ કે પ્રતિભા. કાબુ એટલે કે અંકુશ. પુરુષાર્થ એટલે કે મહેનત કે ઉદ્યમ. શરૂઆત તો પ્રારંભ. અસર તો પ્રભાવ. નિષ્ક્રિય તો બેકાર કે નવરું. નિશ્ચેતન એટલે કે જડ. આતુરતા તો અધીરાય. પ્રોત્સાહન તો ઉત્તેજન કે ઉત્સાહ. ઉપચાર તો ઉપાય. હરીફાઈ તો સ્પર્ધા. પારંગત તો પ્રવીણ. અપંગ તો પાંગળો કે લાચાર. તન તો શરીર. અડગ તો મક્કમ કે અડીખમ. નિર્ધાર તો નિર્ણય કે સંકલ્પ. નિર્બળ તો કમજોર કે નબળું. સંકલ્પ તો નિશ્ચય કે મનસૂબો. સિદ્ધિ તો સફળતા. પ્રયત્ન તો કોશિશ કે પ્રયાસ. હતાશ તો નિરાશ કે નાસીપાસ. વિજેતા તો વિજયી, જીતનાર. ઘટના તો બનાવ કે પ્રસંગ. વય તો ઉંમર. મક્કમ તો દ્રઢ. પીડિત તો દુઃખી. પરિવાર તો કુટુંબ. પાણીદાર તો તેજસ્વી. પ્રતિભા તો કાંતિ કે તેજ. ઉજાસ તો પ્રકાશ. ફુરસદ તો નવરાશ. ઉન્નતિ તો પ્રગતિ કે વિકાસ. સંઘર્ષ તો સ્પર્ધા કે કલહ. દૂષણ તો દોષ. દયનીય તો દયાજનક. સમર્થન તો ટેકો કે સંમતિ. આભૂષણ તો ઘરેણું. ઉત્તેજન તો પ્રોત્સાહન. નિધિ તો ફાળો કે ખજાનો. પ્રખર તો ઉગ્ર કે તીક્ષ્ણ. જંગ તો યુદ્ધ કે લડાઈ. આઝાદી તો સ્વતંત્રતા. ભૂમિકા તો ભાગ. કેવળ તો માત્ર કે ફક્ત. પરિનિર્વાણ તો અવસાન. ઇલકાબ તો સન્માન કે ચંદ્રક.
હિંડોળો તો હિંચકો કે ઝૂલો, રૂપું તો ચાંદી, સુરવાલ તો પાયજામો, બાય તો હાથ, આવ તો આદર કે આવકાર. નયન તો આંખ, નેહ તો સ્નેહ કે પ્રેમ, શીતળ તો ઠંડી, બાંધવા તો ભાઈ, ભાગ્ય તો નસીબ, દિશે તો દેખાય, ઉદ્યમ તો મહેનત, ફોગટ તો નકામું કે વ્યર્થ, ગૌરવ તો આદર, મોટાઈ, મહત્તા, નંદનવન તો હરિયાળું, નિરંતર તો સતત કે કાયમ કે હંમેશા, ધરા તો ધરતી કે પૃથ્વી કે ભૂમિ, ન્યારો તો અનોખો, ધરતીકંપ તો ભૂકંપ, અડીખમ તો અડગ, દારૂણ તો ભયાનક સખત, ક્ષણ તો પળ, સતત તો સદા કે નિરંતર, ક્રંદન તો રુદન, ઓરો તો પાસે, મૂલ્યવાન તો કિંમતી કે અણમોલ, ચીવટ તો કાળજી, શ્વેત તો સફેદ, સ્મિત તો હાસ્ય, અઢળક તો પુષ્કળ, ઉમંગ તો ઉત્સાહ, હોશ કે આનંદ, અદ્રશ્ય તો ગુપ્ત, અસ્તવ્યસ્ત તો રફેદફે કે આડું અવળું, ગેલ તો આનંદ, ધૂંધવાતો તો અકળાતો કે ગૂંચવાતો, તલ્લીન તો એકાગ્ર કે એકાકાર, પ્રભાવ તો અસર, વ્યગ્ર તો વ્યાકુળ કે વ્યસ્ત, કોટડી તો ઓરડી, ચંચળ તો અસ્થિર કે અશાંત, આભા તો તેજ કે શોભા, કચવાટ તો અસંતોષ, અચંબો તો આશ્ચર્ય કે નવાઈ, આસ્વાદ તો સ્વાદ, પરિવર્તન તો ફેરફાર, સાવજ તો સિંહ, અરી તો દુશ્મન, સમદર તો સમુદ્ર કે દરિયો, ગિરિ તો પર્વત, ગોહર તો ગુફા, કાયર તો ડરપોક, અનાથ તો નિરાધાર, ભિક્ષુ તો સાધુ, કમભાગી તો કમનસીબ, વિષાદ તો કિંમત કે મહત્વ, ચરણ તો પગ કે પાય, છલાંગ તો કૂદકો કે ઠેકડો. હવે વિરુદ્ધાર્થી શબ્દો. એકબીજાથી વિરુદ્ધ અર્થ દર્શાવતા શબ્દોને વિરુદ્ધાર્થી શબ્દો કહે છે. વિરુદ્ધાર્થી શબ્દો બનાવવા માટે અ, અણ, ક, કુ, વણ, બદ, ઘેર, બે અને બિન જેવા પૂર્વ પ્રત્યયો લાગે છે. કેટલા તો આપણે આજે વિરુદ્ધાર્થી શબ્દો જોઈશું. હાર તો જીત, મજદાર તો કિનારો, રાજી તો નારાજ, ચમકતી તો ઝાંખી, તિરસ્કાર તો આવકાર, જાણીતો તો અજાણ્યો, ગુનેગાર તો નિર્દોષ, પરિચિત તો અપરિચિત, ઊંડો તો છીછરો, સહાય તો અસહાય. નવો તો એનો વિરોધાર્થી થાય છે જૂનો, મિત્રનો વિરોધાર્થી દુશ્મન, આગળ તો પાછળ, તેજસ્વી તો નિસ્તેજ, કૂણું તો કઠણ, લેણું તો દેણું કે દેવું, માન તો અપમાન, હળવું તો ભાર્યું, પુરુષાર્થ તો પ્રમાદ કે આળસુ, વિશ્વાસ તો અવિશ્વાસ, પહેલો તો છેલ્લો, સત્તાવાર તો બિનસત્તાવાર, કઠિન તો સહેલું કે સરળ, પાતળો તો જાડો, સુવાળું તો ખરબચડો, યુવાન તો વૃદ્ધ, અનુભવી તો બિનઅનુભવી, પ્રથમ તો અંતિમ, ચંચળ તો સ્થિર, ખાનગી તો જાહેર, મોંઘી તો સસ્તી કે સોંગી, દૂષણ તો ભૂષણ, અનુકૂળતા તો પ્રતિકૂળતા, અભણ તો ભણેલો, સ્વાવલંબન તો પરાવલંબન, આદર તો અનાદર, આકાશ તો પાતાળ, વધવું તો ઘટવું, અંદર તો બહાર, નિયમિત તો અનિયમિત, પ્રકાશ તો અંધકાર. હવે આપણે કેટલાક રૂઢિપ્રયોગો અને તેના અર્થ અને તેનો વાક્યમાં પ્રયોગ જોઈશું. કોઈ શબ્દ કે શબ્દ સમૂહ તેને દેખીતા અર્થને બદલે કોઈ લાક્ષણિક અર્થમાં
પ્રચલિત રૂઢ થઈ ગયો હોય ત્યારે તેને રૂઢિપ્રયોગ કહે છે. પાઠ્યપુસ્તકમાં આવતા કેટલાક રૂઢિપ્રયોગોના અર્થ અને તેમના વાક્યપ્રયોગ નીચે આપવામાં આવ્યા છે. તો આપણે દ્વિતીય સત્રમાં રૂઢિપ્રયોગ જોઈશું. ટાંપ ઉતારવી એટલે કે ફોજ ઉતારવી. તો એનો વાક્યપ્રયોગ: મુખીએ દરબારને ધમકી આપતા દરબારે મુખીને આંગણે ટાપ ઉતારી દીધી. મસ વળી જવી તો લાચાર બની જવું. આંગણે લેણદારને ફોજને આવેલી જોઈને જગા પટેલને મોં ઉપર મસ વળી ગઈ. મિજાજ તરડાવો તો અભિમાન થવું કે અહંકાર થવું. પત્નીની વાત સાંભળી પતિનો મિજાજ તરડાયો. ફાટી આંખે જોઈ રહ્યું તો આંખનું મટકું માર્યા વગર જોઈ રહ્યો. નોકરની પ્રામાણિકતા જોઈને શેઠ તેની સામે ફાટી આંખે જોઈ રહ્યા. ગળથોલિયા ખાઈ જવા એટલે કે પસાર થઈ જવું. ગામમાં થયેલા ધીંગાણાની વાત ઉપર દાયકો ગળથોલિયા ખાઈ ગયો. વિચારમાં પડી જવું તો ખોવાઈ જવું કે મનન કરવું. તમારું સૂચન સાંભળી હું વિચારમાં પડી ગયો. આંખ કરડી થવી તો ગુસ્સે થવું. એનું વાક્ય છે: દીકરાની ખોટી માગણીથી પિતાની આંખ કરડી થઈ ગઈ. પડ્યો બોલ ઝીલવો તો કહ્યું માનવું કે આજ્ઞાનું પાલન કરવું. એનું વાક્ય છે: શેઠનો પડ્યો બોલ સૌ ઝીલતા હતા. ઉડીને આંખે વળગવું તો જોતાની સાથે જ ગમવું. કાશ્મીરનું કુદરતી સૌંદર્ય ઉડીને આંખે વળગે તેવું છે. મીંટ માળવી તો નજર કરવી. વિદ્યાર્થીઓ પરીક્ષાના પરિણામ તરફ મીંટ માંડીને બેઠા છે. વેગળું મૂકવું તો છોડી દેવું. એનું વાક્ય છે: કંટાળો આવતા ભરતે તે કામ વેગળું મૂક્યું. મામલો પામી જવો તો પરિસ્થિતિનો ખ્યાલ આવી જવું. વાક્યમાં બંગલાની આસપાસ પોલીસને કૂતરાની સાથે ફરતી જોતા ગોવિંદ મામલો પામી ગયો કે બંગલામાં ચોરી થઈ છે. કૂતરાઈ જવું તો યાદ રહી જવું. તમારી સોનેરી શિખામણ મારા હૃદયમાં કોતરાઈ ગઈ છે. તેજ પાથરવું તો અજવાળું થવું. સંતો આપણા જીવનમાં જ્ઞાનનું તેજ પાથરે છે. તમાશો જોવો તો ખેલની જેમ જોવું. બે પડોશીઓ ઝઘડતા હતા અને લોકો તમાશો જોતા હતા. કાન સોરીને દોઢે ચડાવવું તો સતર્ક થઈ જવું. લોકોએ રાજાનો ઢંઢેરો કાન સોરીને દોઢે ચઢાવ્યો. મોંમાં આંગળા નાખવા તો ખૂબ આશ્ચર્ય પામવું. નાની બાળાને દોરડા પર ચાલતી જોઈને લોકોએ મોંમાં આંગળા નાખ્યા. પેટે પાટા બાંધવા તો ખૂબ જ દુઃખ વેઠવું. ગરીબ માએ પેટે પાટા બાંધીને બાળકોને ભણાવ્યા. ગાંઠે બાંધવું તો બરાબર યાદ રાખવું. બાબા સાહેબનું આ સૂત્ર ગાંઠે બાંધવા જેવું છે. સ્વાવલંબન જ સાચી સહાય છે. કંચન જેવો મેઘ વરસવો તો સોના જેવો અત્યંત ફાયદાકારક વરસાદ થવો. લાંબી રાહ જોવડાવ્યા પછી કંચન જેવો મેઘ વરસતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા. જાત વડે ઉદ્ધરવું તો પોતાની જાતે જ કામ કરવું. આપણે કોઈની આશા રાખ્યા વિના જાત વડે જ ઉદ્ધરવાનું છે. જાતે જૂਝવો તો સંઘર્ષ કરી આગળ વધવો. ગામડેથી શહેરમાં આવેલો અનાથ હર્ષદ જાતે જૂझ્યો છે. અચંબાનો પાર ન રહેવો તો અત્યંત આશ્ચર્ય થવું. પહેલા ધોરણના વિદ્યાર્થીને સંસ્કૃત શ્લોકો બોલતા સાંભળીને અમારા અચંબાનો પાર ન રહ્યો. દિલ જીતી લેવું તો પ્રિય થઈ જવું. તો વેદાંગીએ મધુર કંઠે ગીત ગાઈને સૌના દિલ જીતી લીધા. જળજળિયા આવવા તો આંખમાં આંસુ આવવા. વાછરડીને પીડાથી તરફડતી જોઈને મારી આંખમાં જળજળિયા આવી ગયા. જીવની જેમ સાચવવું તો ખૂબ જતન કરવું. પ્રિયા ગલુડિયાને જીવની જેમ સાચવે છે.
એકરાર કરવો તો સ્વીકાર કરવો કે કબૂલ કરવું. મનુએ પોતાની ભૂલનો એકરાર કર્યો ત્યારે જ તેને શાંતિ થઈ. પરિશ્રમ પ્રિય હોવું તો ખૂબ મહેનતુ હોવું. મારા પપ્પા પરિશ્રમ પ્રિય છે. દિલ કોરી નાખે એવું તો સખત કે પુષ્કળ. ગઈકાલે રાત્રે દિલ કોરી નાખે એવી ઠંડી હતી. છાતી ચાલવી તો હિંમત હોવી. અંધારામાં એકલા ખેતરે જવાની માયાની છાતી ચાલી નહીં. હવે આપણે પાઠ્યપુસ્તકમાં આવતા દ્વિતીય સત્રના કેટલાક શબ્દસમૂહ માટે એક શબ્દ જોઈશું. મરનારના મિલકત અને જવાબદારીનો હકદાર તો વારસદાર. ઝાડ તેમજ વનરાજીથી ઘટાદાર તો કુંજાર. સિક્કા સાચવી કેળે બાંધી રાખવાની પટ્ટા જેવી કોથળી તો વાંસળી. સામાજિક રીતિરિવાજવાળો એક ચોક્કસ વિસ્તાર તો પરગણું. મુસાફરી દરમિયાન ખર્ચવાની રકમ તો વાટખર્ચી. પૂરના ઝડપે દોડનાર. પૂરના પાણીની ઝડપે દોડનાર તો પાણીપંથા. દિલની ઉદારતા તો અમીરાત. જાણવાની ઈચ્છાવાળું તો જિજ્ઞાસુ. પવનથી ઉડેલા વરસાદના છાંટા તો વાછટ. પોતાની જાત સાથે મથામણ તો આત્મસંઘર્ષ. આજુબાજુની સ્થિતિ તો પરિસ્થિતિ. પોતાની કે અન્ય કોઈ વિશેષતા માટેનો અહોભાવ તો ગર્વ. રુદ્રાક્ષના મોટા મણકાની નાની માળા તો બેરખો. બેથી વધારે આંટાવાળી વાળાની વીંટી તો વેઢ. જરીબુટ્ટાના વણાટનું એક જાતનું કાપડ તો કિનખાબી. કોઈ પણ પ્રવૃત્તિ ન કરનાર તો નિષ્ક્રિય. લકવાના દર્દીએ આધાર માટે પહેરવું પડતું સાધન તો કેલિપર્સ. દર 4 વર્ષે યોજાતો વિશ્વ રમતોત્સવ તો ઓલિમ્પિક. કોઈપણ સ્પર્ધાત્મક ક્ષેત્રમાં નોંધાયેલી સિદ્ધિ તો વિક્રમ. દાબી ન શકાય તેવું અદમ્ય. જ્ઞાનરૂપી યજ્ઞ તો જ્ઞાનયજ્ઞ. સહેલાઈથી જ ન મળે તેવું દુર્લભ. દર પખવાડિયે નીકળતું સામયિક તો પાક્ષિક. ગુરુ દ્વારા અપાયેલો મંત્ર તો ગુરુમંત્ર. ખેતીવાડીના વિષયને લગતું તો કૃષિ વિષયક. ફરીથી લગ્ન કરવું તે પુનર્લગ્ન. છાત્રો કે વિદ્યાર્થીઓને રહેવાનું સ્થળ તો છાત્રાલય. શિષ્યને તેના ખર્ચ પેટે મળતી નાણાંની મદદ તો શિષ્યવૃત્તિ. મૃત્યુ પછી તો મરણોત્તર. સરકાર તરફથી અપાતું સન્માન તો ઇલકાબ. હોળી ખેલવા નીકળેલો ઘેરૈયાઓના મોંના માણસો તો ઘેરૈયો. કોઈ આકૃતિ ઢાળવાનું ચોકઠું તો બીબું. પ્રવાહની મધ્યધારા તો મજધાર.